મંદિર દેખાડવું હે? મારું નામ છે ડાબી હિતેશભાઈ. છેલ્લા 35-40 વર્ષથી આ મંદિરની અમે રેગ્યુલર સેવા કરી છે. આજુબાજુની દુકાન શોપવાળા ગ્રુપ છે અમારું, અને રેગ્યુલર અમે વર્ષ બધી સેવામાં ભાગ લઈએ છીએ. અને અમે એક હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર હોય એની અચાનક અમને બપોરે એમ મેસેજ આવ્યો છે કે 1 વાગે રાતે પાડી દેવામાં આવશે. તો એના રોષ પ્રત્યે અમે બધા ભેગા થયા છીએ કે ભાઈ આ એક નથી નડતું તમને કોઈ જગ્યાએ, અને ખરેખર નડતું હોય તો મને એકવાર બતાવી દો કે આ મંદિર કઈ રીતના તમને નડે છે. તો હું સ્વે છે હું પાડવા તૈયાર છું, મારું ગ્રુપ પાડવા તૈયાર છે. અને ખરેખર જો તમને નોટિસ આપવી હોય તો એક બધી જગ્યાએ રાજકોટમાં તમે સર્વે કરો કઈ જગ્યાએ કેટલું દબાણ છે, એના વિડીયો મારે પુરાવા સહિત છે, બરોબર. અને જેટલા રાજકારણી છે, જેટલા ભાજપના નેતા છે, એ બધાને મેં ફોન કર્યા, એ બધાનું લિસ્ટ મારી પાસે છે. કેટલાએ મને શું જવાબ આપ્યો એ લિસ્ટ મારી પાસે છે, બરોબર. અને દબાણ હોય તો અમારે એક જ હનુમાનનું કેમ ને 2 હનુમાન હાલો વધીઓથી રોડ ઉપર છે, એ જ દબાણ કેમ? 150 રોડ ઉપર એકવાર સાંજે નીકળો તો ખબર પડે, ગાડીવાળા હપ્તા આપે તો 4 વ્હીલ બધી લાઈનમાં હોય, આખી માર્કેટ છે, બરોબર. માર્કેટમાં દર મહિને પહોંચ ફાડી દે આરએમસી વાળા, તો એ બધી રેકડીઓ રોડ ઉપર ઊભી હોય, એ દબાણ કોઈ નથી નડતો. હનુમાનના મંદિરે ખાલી આસ્થાના કેન્દ્ર માણસો આવે છે, બરોબર છે. અને છતાંય એને સ્લીપ દઈને અમારે આગળ હલાવવું હોય તો અમે સ્લીપ દેવા, જો આરએમસી નું પૈસાથી પેટ ભરાતું હોય અને ભાજપ સરકારનું ભરાતું હોય તો પૈસા દેવા અમે તૈયાર છીએ. પણ એક વસ્તુ એક જ છે કે મંદિરને પાડવાથી તમને કાંઈ આમાં ફાયદો થાય એમ નથી. સનાતન ધર્મનું એક આ આસ્થાનું કેન્દ્ર છે, આદિકાળથી આવી રહ્યું છે. અને તમે જો સનાતન ધર્મ હિન્દુ ધર્મના નામે જો મત માગી રહ્યા હોય તો એ બંધ કરી દો, કે આ મંદિર પાડવાનું બંધ કરી દો. બેમાંથી એક રસ્તો તમે કરો.